રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં બાઇક ચોરીના ગુનાઓને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કર્યો। જયમલ સુંડાવદરા અને લખમણ ખૂંટી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં બાઇક ચોરી કરી આરસી બુક વગર પોરબંદર અને જામનગરના ખેડૂતોને 10 થી 15,000 રૂપિયામાં વેચતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 10 ચોરાયેલી બાઇક સહિત રૂપિયા 2,57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। તો ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક્ટ વાહન ચોરીને ડિટેક્ટ કરવાની સૂચના કરી હોય, જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી। આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ સીએચ જાદવની રાહબરી નીચે પીએસઆઈ અશ્વિન ગરચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે। આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા, જે દેગામ પોરબંદરનો રહેવાસી છે, અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી, જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે। આ બંને પાસેથી કુલ 10 ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત છે 2,57,000 રૂપિયા। હાલ આ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આ બે જણા હાલ છે, જયમલ અને લખમણ। બીજા કોઈ હજી સુધી એવા તપાસ હજુ આ લોકોના જોવો ને તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડાવદરા વિરુદ્ધ દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં 6 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે। અને આ ઉપરાંત લખમણભાઈ અરબમભાઈ ખૂંટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે 6 ગુના દાખલ છે, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના।